મિત્રો આગળ આપણે જોઈએ જો પાણી હાલે એ આ બીજું પાણી આપણે કોદારી લઈને જો આ હે ને એ જ બીજા એ જ ખેતરમાં બે છોડવા આપણે ઉપાડીએ બે કોરા ખાડા કરે ને એટલે તંતુ મૂળ છે એ આપણી ઊંડા કેટલાક એ હાથમાં આવે છે એ તો આ વગર પાણીની છે અને આ હે એ 21 વાવેતર છે ને ઓલું 20 વાવેતર છે તો આમાંથી આપણે બે છોડવા ઉપાડ્યું અને આને અંજવારે લઈ જાય અને પછી એનાલિસિસ કરવાનું છે જો આ ભગત છે એ અટાણે રેતી ઉલારા કાઢે કલાક 2 કલાક જી હાલે તો જો આ હે એ આપણે અંજવારે અટાણે માંડવીને છોડવા હે એ લીધા અને આ લાદી છે એ 2 ફૂટની છે તો હાઇટમાં જોઈએ ને તો અહીં એવું ને જ કંઈ કે બહુ ફેરફાર છે એ પણ જે તંતુમાં રાજ્યોબીમને ગાંઠ્યું હોવી જોઈએ ને એ આમાં ઓછું દેખાય અને જેટલી એ વધારે એટલા જે માલ છે એ વધારે થાય એનું પ્રમાણ જેટલું ઓછું એટલી ઓછી થાય એટલે અવારની જે રજ છે ને એ પાણી એક્સેપ્ટ નથી કરતી જે વરસાદનું પાણી તો વરસાદનું પાણી આ જે પાણી છે એ ભાંભરાના તેના ટાણે સાય થતા ને ફાટી જાય એવા પાણી છે ને એવા પાણી છે છોડવું સડતા ને અને આ લીલું રાખવા હાટું થે અને કીક મથામણ કરે ને કીક મથામણ એ ખેડૂ કરે કે ભાઈ અમને વળતર આપો દુષ્કાળ જાહેર કરો પણ દુષ્કાળ જાહેર કરવા જેટલી જો પ્રાર્થના ભગવાનની કરે ને તો ભગવાન હજે આમાં અમુક ઠેકાણા એવું છે કે કંઈ જાતું નથી હોય કૂસો કાસો થઈ જાય અને દાખલા પાડો માંડવી થઈ જાય તો બાકી આ કંઈ સરકાર બરકાર કંઈ દેવા ને ઓલા પરવા હાવ ઉંદરિયા તણાઈ ગયા હતા ને તો એ 35 ને 20 રૂપિયા આપી દે તો એના પાસે માગવા કરતા ભીખ માગવી સારી